चिंता संतान हंतारो यत्पादाम्बुजरेणव स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च चतुर्भिश्च चतुर्भिश्चतुर्भिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचदा हृदये मम। पूर्ण पुरुषोत्तम पुष्टि प्रभु श्री ठाकुर जी अनुग्रह स्वरूपे अंतरराष्ट्रीय पुष्टि मार्गीय वैष्णव परिषद द्वारा आयोजित षोडश ग्रंथ व्याख्यानमाला आज त्रीजु वक्तव्य 10 जून 2020 श्री यमुनाष्टकम ग्रंथ एमा उपस्थित श्रीमद वल्लभकुल ने दंडवत प्रणाम अने देश विदेश थी ઝૂમ फेसबुक यूट्यूब जे माध्यम द्वारा जे श्रोताओ श्रवण करी रह्या होय आप सर्वने भगवत स्मरण। श्री यमुनाष्टकमनो प्रथम श्लोकनो आपणुं अनुसंधान छे। तेमां मुरारी पदपंकज आ पद त्यांथी आपणे आरंभ करवानो छे। टीकाकारोना मत अनुसार आपणे आ श्रवण करीए छे। आ पद समझावे छे श्री द्वारिकेश शरणजी। मुरारी पदपंकजेति विवृण्वन्ति जलेति। जलमा एक दोष एनुं नाम मूर नामनो दैत्य। श्रीमद भागवत अनुसंधान आपे छे एनुं। भगवान श्री कृष्ण पधारे छे प्राग्ज्योतिषपुर में। जवानुं होय छे स्वर्ग में अने त्यां आगळ 16,000 कन्याओ एने भौमासुरे बांधीने राखी होय छे, बंदी बनावीने राखी होय छे। अने नगरनुं रक्षण करनार एक असुर एनुं नाम मूर। जीवने अने भगवानने एकबीजानी साथे मेळाप करावता जे अटकावे एनुं नाम आसुरी वृत्ति। पछी कोई पण स्वरूपे होई शके। जरूरी नथी के एना माटे शिंगड़ा होय ज होय। ए व्यक्तिनी मनोवृत्ति पर निर्भर करे छे। अरीनो अर्थ थाय छे शत्रु। तो आवी जे आसुरी वृत्ति छे, आवा जे असुर छे, एना शत्रु ए भगवान। तो मूरनो त्यां आगळ वध कर्यो छे अने जे कन्याओने भगवत प्राप्ति करवी हती एमने भगवाननी प्राप्ति एना द्वारा थई छे। मूर नाशे तो भगवत प्राप्ति अनायासेन। वच्चेथी आसुरी तत्व निकળી જાય, प्रतिबंध निकળી જાય એટલે ભગવત પ્રાપ્તિ સરળતાથી થઈ શકે। तत्संबंधादेव जलम भगवत प्राप्तो प्रतिबंधकम भवति।
આમ તો પ્રતિબંધ હોય નહીં, પણ મૂળનો સંબંધ થયો એટલા માટે એ જલ પ્રતિબંધક થયું હતું. હવે શ્રી યમુનાજીનો અનુગ્રહ થયો. ભગવાનની લીલામાં શ્રી મહારાણીમાં ઉપયોગી છે. આ પદ આપણને આ શબ્દ સમજાવે છે. યમુના જલમાં એ દૈત્યનો નાશ ભગવાનના શ્રીચરણના પદપંકજ એના સંબંધ અને સાથે સાથે એ દેહને ભગવત સેવા યોગ્ય બનાવે એવી શ્રી ઠાકોરજીની શ્રીચરણની રજ છે. શ્રી યમુનાજલની એક વિશેષતા આ પદમાં ટીકાકાર સમજાવે છે. શ્રી યમુનાજીના જલમાં જલ તો છે જ, પણ એની સાથે સાથે જલાધિક્યેતુ ક્રીડાયામ નિમજ્જન ભયમ મકરાદિ ભયમપી ભવે. જલ ઘણું બધું હોય, એમાં મગર વગેરે પણ આવી જાય. તો એમાં શ્રી યમુના મહારાણીમાં જલમાં સાથે સાથે રજનું પણ મહાત્મ્ય છે. અને શ્રી ઠાકોરજીના શ્રીચરણના રજ ખૂબ મહત્વ છે. શ્રીમદ ભાગવતમાં તો ઘણા શ્લોકો છે, પણ એક પ્રસંગ આપ લોકોને યાદ કરાવું. પ્રસંગનો વિસ્તાર નથી કરતા, કારણ કે આપણો મૂળ મુદ્દો એ નથી. પણ અક્રૂરજી જ્યારે વ્રજમાં જાય છે અને શ્રી ઠાકોરજીના શ્રીચરણના ચિહ્ન જુએ છે, એટલે જે રજમાં જે રેણુમાં શ્રી ઠાકોરજીના શ્રીચરણના ચિહ્ન હોય છે, ત્યાં અક્રૂરજી આળોટે છે. આજે પણ યાત્રા કરવા જ્યારે વૈષ્ણવ જાય અને રમણ રેતીમાં જાય, ત્યારે આ સ્થાનમાં અવશ્ય પોતાનો દેહ કૃતાર્થ કરે છે. તો શ્રી ઠાકોરજીની કૃપા મહારાણીમાં જલ તો છે જ, પણ સાથે સાથે રજનું પણ મહાત્મ્ય છે. એની સાથે આગળનું પદ હવે તટસ્થ નવકાનન પ્રકટ મોદ પુષ્પાંબુના. બંને તટનો વાતાવરણ કેવું છે, સૌંદર્ય કેવું છે, તો અનેક પ્રકારના સુંદર વૃક્ષો ત્યાં આગળ છે અને એની પર સુંદર મજાના પુષ્પ ઇત્યાદિ આવેલા છે. બે પ્રકારના વૃક્ષો હોય, એક જેની પર કોઈ પણ પ્રકારના ફળ ફૂલ ના આવે એવા પણ વૃક્ષ હોય, અને બીજા જેની પર ફળ પણ આવે અને સુંદર મજાના પુષ્પ પણ આવે. તો મહારાણીમાના તટ ઉપર જે વૃક્ષ ઇત્યાદિ છે ખૂબ જ સુંદર છે, વિકાસ પામેલા છે અને સુગંધી પુષ્પો એમાં રહેલા છે. એવું જેનું જલ છે, એવો જેનો તટ છે, આ નિરૂપણ કરી રહ્યા છે. તટસ્થિતિ મૂલે તિરસ્થાનામ નવાનામ વનાનામ. ખૂબ જ સુંદર એવા નવીન પ્રકારના વન, અને એમાંથી જ્યારે સુંદર મજાનો સુગંધ એનો પ્રસાર થાય. આપણું ધર્મશાસ્ત્ર વન્ય સંપત્તિને ખૂબ મહત્વ આપે છે. ભારતના વૈજ્ઞાનિકોએ તો જ્યારે શોધ્યું ત્યારે શોધ્યું કે વનસ્પતિમાં પ્રાણ છે, પણ આપણા શાસ્ત્રોએ ઘણા વર્ષો પહેલા એક નાનું એવું વાક્ય આપ્યું, વનસ્પતયઃ વૈ વૈષ્ણવાઃ. વનસ્પતિ એ તો વૈષ્ણવ છે, એમાં પણ પ્રાણ રહેલા છે. અને જ્યારે આપણે વ્રજમાં જઈએ છીએ તો વ્રજનો એક વણલખ્યો નિયમ છે, ત્યાંથી ક્યારેય પણ કોઈ પણ પાન, પુષ્પ, ફળ વગેરે કોઈ પણ વૃક્ષ ઉપરથી આપણે તોડતા નથી. આ વિવેક આપણે જાળવીએ છીએ. તો કારણ શું એનું? એક જ કારણ છે, વૃક્ષે વૃક્ષે વેણુધારી પત્રે પત્રે ચતુર્ભુજા. વ્રજમાં જેટલા પણ વૃક્ષો છે, કોઈ સામાન્ય વૃક્ષો નથી. મહારાણીમાના તટ ઉપર જેટલા વૃક્ષો છે, કોઈ સામાન્ય વૃક્ષો નથી.
દરેકમાં ભગવાનનો નિવાસ છે. વૃક્ષે વૃક્ષે વેણુધારી ભગવાન બિરાજમાન છે. અને એનાથી આગળ કેવળ વૃક્ષમાં જ નહીં, એનું એક પણ પાન એવું નથી કે જ્યાં ભગવાનનો નિવાસ ન હોય. પત્રે પત્રે ચતુર્ભુજા. આવા ખૂબ સુંદર અને સમૃદ્ધ વૃક્ષો મહારાણીમાના તટ ઉપર રહેલા છે. અર્વાચીન રીતે પણ ઘણી રીતે આ વાતો વિચારી શકાય એવી છે. આજના સંદર્ભમાં જ્યારે ક્લાઇમેટ ચેન્જીસની જેવા ઘણા બધા ઇશ્યુઝ આજે ભૂમિને લઈને રહેલા છે. હવે તટસ્થ નવકાનન પ્રકટ મોદ પુષ્પાંબુના સ્મારકત્વમ જલસ્ય. જે કોઈ પણ શ્રી યમુનાજીના તટ ઉપર જાય છે, શ્રી યમુનાજીના દર્શન કરે છે, તો શ્રી યમુનાજીના દર્શન કરતાની સાથે જ શ્રી યમુનાજી શ્રી ઠાકોરજીની સ્મૃતિ કરાવે છે કે ભગવાને આ તટ ઉપર અને આ જલમાં અનેકવિધ લીલાઓ કરેલી છે. અને આ તટ ઉપર આવ્યા છો તો ભગવાનની એ લીલાઓને યાદ કરો. આ અનુગ્રહ કોઈ કરે છે તો મહારાણીમાં કરે છે. હવે જે વૃક્ષો છે, જે પુષ્પો છે, એનો પરિચય કરાવે છે. મોદહા સત્વરૂપહા. મોદનો અર્થ થાય છે સુગંધ. સુગંધ કેવી છે તો કયું સાત્વિક છે. પુષ્પાણી રજોરૂપાણી. જે પુષ્પ છે એ રાજસ છે. અને કાનનાની તમોરૂપાણી. કાનનનો અર્થ થાય છે વન, એ તામસ રૂપ છે. હવે સુગંધ એ રજસ સત્વરૂપ શેના માટે? કારણ વૃક્ષ જ્યાં આગળ શ્રી ઠાકોરજી હોય ત્યાં વૃક્ષ પોતાની ગતિ ન કરી શકે. પુષ્પ હોય એ ગતિ ન કરી શકે, પણ એની જે સુગંધ છે એની પર કોઈ પણ પ્રકારનું એવું બંધન નથી. શ્રીમદ ભાગવત વાયુનો સ્વભાવ સમજાવે છે. અનાસક્તિનો સ્વભાવ છે વાયુ. કોઈ સ્થાનમાંથી ખૂબ સુંદર સુગંધ આવતી હોય એને લઈને વાયુ આગળ જાય છે. 1-8 કિલોમીટર સુધી લઈ જાય પછી એનાથી દૂર થઈ જાય છે. તો વાયુની સાથે સાથે આ સુંદર મજાની સુગંધ છે, જ્યાં આગળ શ્રી ઠાકોરજી બિરાજમાન હોય ત્યાં સુધી એ સુગંધ પહોંચે છે. માટે એનું રૂપ રજાહા સત્વરૂપમિતિ સુરભીતિ વૃક્ષાહા પુષ્પાણી હરિસમીપે અન્ય દ્વારા ગચ્છન્તિ મોદહા સ્વતાહા. આ સુગંધમાં સામર્થ્ય છે એટલા માટે એને રજસ સત્વરૂપ એ રીતના કહેવામાં આવ્યું છે. એની પછી ભગવાન શ્રી કૃષ્ણ અને શ્રી મહારાણીમાં થોડુંક સ્વરૂપ વર્ણન. તો મૂળ મુદ્દાથી આપણે જાણી લઈએ કે મહારાણીમાંનું સ્વરૂપ અને એનું મૂળ ક્યાં છે. કામ લાગશે. એક વખત ગોલોકધામમાં શ્રી ઠાકોરજી બિરાજમાન હતા અને શ્રી ઠાકોરજીના શ્રીઅંગમાંથી સ્વરૂપમાંથી આત્મ સ્વરૂપા સ્વામિનીજી શ્રી રાધિકાજી પ્રકટ થયા છે. શ્રી રાધિકાજીએ વિનંતી કરી અને શ્રી રાધિકાજીની વિનંતીથી પુનઃ સૃષ્ટિ અંતર્ગત પોતાના હૃદયમાંથી સ્ત્રી ભાવનું દ્વિતીય પ્રેમ રસાત્મક સ્વરૂપ શ્રી યમુનાજીને પ્રકટ કર્યા છે. શ્રી યમુનાજીને આજ્ઞા કરી કે ગોલોકધામ હું પ્રકટ કરીશ, એમાં શ્રી ગિરિરાજજીની તળેટીમાં આપ સરિતા બનીને સરજો અને રસરૂપથી બિરાજજો. આપના તટ પ્રદેશમાં હું અનેક પ્રકારના વિહાર કરીશ. અને શ્રી ઠાકોરજીએ દિવ્ય ગોલોકધામ એને પ્રકટ કર્યું છે. શ્રી ગિરિરાજ ગોવર્ધન પ્રકટ થયા છે અને તળેટીમાં શ્રી મહારાણીમાં શ્રી યમુનાજી વહેવા લાગ્યા છે. તે તટ ઉપર ખૂબ જ સુંદર મજાના નિકુંજ ઇત્યાદિ પ્રકટ થયેલ છે. શ્રી ગિરિરાજજીમાં પણ અલગ અલગ નિકુંજ છે.
અને એ નિકુંજના કોઈક ને કોઈક મુખ્ય એ સેવક છે એના દ્વાર પર જ છે. અષ્ટસખાનું ચરિત્ર વાંચો, ખ્યાલ આવશે. યુગલ સ્વરૂપની સેવામાં ગોપીજનો અને પશુ પક્ષીઓ ત્યાં આગળ પ્રકટ થયેલા છે. આપણે શ્રી ઠાકોરજીને રાજભોગ પછી જે બધું સજાવીએ છીએ આગળ, કોઈક પશુને અને કોઈક પક્ષીને, એનું અનુસંધાન એ તો શ્રી ઠાકોરજીની દિવ્ય લીલાની સાથે છે. આવી રીતે શ્રી ગોલોકધામમાં શ્રી યમુનાજી બે સ્વરૂપે બિરાજમાન થયા. એક જે 16 વર્ષના સુંદરી તરીકે પ્રકટ થયા હતા, અને બીજા મહારાણીમાં સરિતા રૂપે ત્યાં આગળ બિરાજમાન છે. તો ભગવાન શ્રી કૃષ્ણનું સ્વરૂપ કેવું છે? તો શ્રી કૃષ્ણ ઘનીભૂત રસાહ. રસ હોય એનો કોઈ આકાર ન બની શકે. દર વર્ષે ન્યૂઝપેપરમાં ફોટોગ્રાફ્સ આવે છે. જે લોકોએ પ્રત્યક્ષ જોયું હશે એમને ખ્યાલ આવશે. બરફના અલગ અલગ પ્રકારના શિલ્પ બનાવવામાં આવે છે. તો જો પાણી હોય તો પાણીનું શિલ્પ બની ન શકે, પણ એ પાણીનો જ્યારે બરફ થઈ જાય, એ રસ જ્યારે ઘનીભૂત થઈ જાય, ત્યારે ઘનીભૂત સ્વરૂપ એનો કોઈ પણ આકાર આપી શકાય છે. તો આવી જ રીતે ગઈકાલે 4 અક્ષર કયા હતા? રસો વૈસહા. આ રસ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણ, એ બધો જ રસ એકત્ર થયો અને એ ઘનીભૂત સ્વરૂપ થયું, ત્યારે પૂર્ણ પુરુષોત્તમ, જેને આપણે ધર્મી સ્વરૂપ કહીએ છીએ, એ ભગવાન શ્રી કૃષ્ણના દર્શન થયા. ભક્તાનામ દર્શનાર્થિતાપહ ઇત્યાદિ વાત સમજાવી. હવે મહારાણીમાં એ દ્રવીભૂત સ્વરૂપ છે અને ભગવાન શ્રી કૃષ્ણ એ ઘનીભૂત સ્વરૂપ છે. ઘનીભૂત શબ્દ અને દ્રવીભૂત શબ્દ બધાને કદાચ ન સમજાય. લૌકિક ભાષા આમ તો એના માટે આપણે વિનિયોગ કરીએ યોગ્ય નથી, એ છતાં પણ એક લિક્વિડ ફોર્મ છે અને એક સોલિડ ફોર્મ છે સમજવાને માટે. બાકી તો મૂળ શબ્દ યાદ રાખીએ એ વધારે સારું છે. એની આગળનું પદ મહારાણીમાં કેવા છે? એટલે સુરા સુરસ પૂજિતા. બે શબ્દ છે. મહારાણીમાં કેવા? સુરા સુર પૂજિતેતિ મૂલે વસ્તુતસ્તુ સર્વાત્મ ભાવ કામ ભાવ યુત સ્વામિનિભિઃ પુષ્પાભરણૈરલંકૃતાઃ સન ભાવજનક ઇતિ અર્થઃ. આમ તો સુર અને અસુર એવો અર્થ કરી દે, પણ અહીંયા આગળ જે ટીકાકાર શ્રી હરિરાયજી પ્રભુચરણ સમજાવે છે આપણને, સુર શબ્દ એટલે શું અને અસુર શબ્દ એટલે શું, તેનું અનુસંધાન ગોપીજનોની સાથે લઈ જાય છે. પાઠ કરતા નિત્ય આપણે બોલીએ તો છીએ, પણ એનો ભાવ શું છે? એક ગોપીજનો છે સર્વાત્મ ભાવવાળા છે, દૈન્ય ભાવવાળા છે. એ જે વર્ગ છે એની કક્ષા અહીંયા આગળ સુર શબ્દથી લીધી છે. અને બીજા ગોપીજનો છે જેમના મનમાં માન છે, જેમના મનમાં કામ છે, એમની કક્ષા અહીંયા અસુર પદથી સમજાવી છે. કારણ કે માન ભાવવાળા ગોપીજનો એવું ઈચ્છતા હોય કે ભગવાન અમારું માન જાળવે, અમને મનાવે. આ બંને પ્રકારના ગોપીજનો એના દ્વારા ભગવાન પુષ્પ આભરણ વગેરેથી અલંકૃત થાય છે. હવે આ સુર અને અસુર એમના સમર્પિતા ભગવાન શ્રી મહારાણીમાં એમની સાથેનો સંબંધ સમજાવ્યો. ભગવાન શ્રી કૃષ્ણ જેવી રીતે આમના દ્વારા પૂજિત છે. ગોપીજનોના ભિન્ન ભિન્ન ભાવ છે. કોઈનામાં દૈન્ય ભાવ છે તો કોઈનામાં માન ભાવ છે. પણ શાસ્ત્ર એવું સમજાવે છે કે પ્રભુની પાસે જઈએ, દૈન્ય ભાવ રાખીને જઈએ તો વધારે સારું છે. એની પછીનો શબ્દ છે સ્મર્પિતો. સ્મરનો અર્થ થાય છે કામ. સ્મરપિતૃપદેન સ્મરપદેન સ્મરણમ ઉચ્યતે. અહીંયા આગળ જે સમજાવ્યું છે સ્મરનો અર્થ છે સ્મરણ,
અને પિતૃનો અર્થ છે એને ઉત્પન્ન કરનાર, તજ્જનકત્વમ ચ. એટલે સ્મરણ અને કામ તદા સ્મરણપદમ કામવાચકમેવ. તો લૌકિકમાં વિચારીએ તો કામ બાધક છે, પણ અલૌકિકમાં વિચારીએ તો કામ એ સહાયક છે. ફલ પ્રકરણ સમજાવે છે આ વાત. કામ હતો એને ભગવાનની સાથે જોડી દીધો તો એ બાધક નથી બન્યો. વસ્તુ તો આપણી પાસે એક હોય, એનો વિનિયોગ આપણે કઈ રીતે કરીએ છીએ એ આપણી પર નિર્ભર છે. એક ચપ્પુ હોય, એક ગૃહિણીની પાસે આવે તો ઘરના કામમાં એનો વિનિયોગ કરે, અને કોઈ ક્રિમિનલ માઇન્ડ વાળો હોય એના હાથમાં આવે તો લઈને કોઈનું ખૂન કરી નાખે. તો કામને પણ જો લૌકિકમાં જોડવામાં આવે તો એ બાધક બનશે, પણ એની બદલે એને કહીએ કે ચાલ તું લૌકિકને બદલે અલૌકિકમાં જોડાઈ જા, તો એ કામ પણ સહાયક બનશે. અને એટલે જ પદ આપ્યું છે ગોપ્ય કામાત. ગોપીજનોએ કોઈ લૌકિક કામથી નહીં, પણ અલૌકિક કામ દ્વારા પ્રભુને સેવ્યા. તો આ જે શોભા છે સ્મરપિતુ, એને બિભ્રતિમ, એને ધારણ કરનાર, એનાથી શોભાયમાન માં શ્રી યમુનાજી છે. અને ભગવાનની લીલાનું સતત સ્મરણ શ્રી યમુનાજી કરાવે રાખે છે. આ પદને હજી પણ સમજવું હોય તો શ્રી મહારાણીમાનું સ્વરૂપ યાદ કરવાનું. મુકુટ કાછડીનો શૃંગાર ધારણ કર્યો છે. નાનપણમાં મને બહુ આશ્ચર્ય થતું હતું. 5, 7, 10 વર્ષની ઉંમર હતી. મહારાણીમાનું સ્વરૂપ સમજાતું નતું. મનમાં વિચાર આવે કે નદી સ્વરૂપ હોય અને પછી આ પુરુષની જેવો વેશ ધારણ કર્યો છે, તો આ કંઈક બંધ બેસતું નથી. પછી ધીરે ધીરે જેમ ખબર પડવા લાગી એમ એકચ્યુઅલ સ્વરૂપ, એનું મહાત્મ્ય એ જાણવામાં આવ્યું. તો આખો પ્રસંગ છે. મહારાણીમાં જ્યારે મુકુટ કાછડીનો શૃંગાર ધારણ કરે છે, એની પાછળનો એક પ્રસંગ છે. સંક્ષિપ્તમાં કહું આપ લોકોને, કારણ કે શ્લોકોના ઘણા બધા અર્થ આપણે સમજવાના છે, પણ સ્મરપિતુ શબ્દ એના અનુસંધાનમાં આ અર્થ આપણે જણાવું. એક વખત બન્યું એવું, શ્રી સ્વામિનીજીએ શ્રી ઠાકોરજીને વિનંતી કરી કે આજે આપ માન ધરો અને આપના માનને હું છોડાવીશ. ભગવાને આજ્ઞા કરી કે સ્ત્રી હોય માન ધરે, સ્ત્રી રિસાય એ શોભે, પુરુષ રિસાય એ બહુ શોભે નહીં, એટલે પુરુષ રિસાય નહીં એ જ સારું છે. પણ સ્વામીની જે વિનંતી કરી કે નહીં પ્રભુ આપ માન ધરો, આપનું માન હું છોડાવીશ. ભગવાને કહ્યું જેવી આપની ઈચ્છા. અને ભગવાન શ્રી કૃષ્ણ માન ધારણ કર્યું છે. શ્રી સ્વામિનીજીની વિનંતીથી માન ધર્યું અને શ્રી ઠાકોરજીએ સ્વામિનીજીના વસ્ત્ર હતા એને પરિધાન કર્યા, સ્વામિનીજી રૂપ થયા, અને પોતાના જે વસ્ત્ર હતા એ શ્રી સ્વામિનીજીને આપ્યા છે. અને શ્રી સ્વામિનીજી શ્રી ઠાકોરજી સ્વરૂપ થયા છે. એકાંત સ્થાનમાં બિરાજ્યા છે. શ્રી સ્વામિનીજીએ માન છોડાવવાને માટે ઘણો બધો પ્રયત્ન કર્યો, પણ શ્રી ઠાકોરજીની નજર નીચી છે, યથાવત જ રહી. શ્રી સ્વામિનીજી મૂંઝાયા. એટલે શ્રી ચંદ્રાવલીજી અને શ્રી લલિતાજીને વાત કરી કે હવે શું કરું. અને શ્રી લલિતાજીએ વિનંતી કરી કે જો યોગ્ય લાગે તો શ્રી યમુનાજીને વાત કરો. અને શ્રી સ્વામિનીજી શ્રી યમુનાજીની નિકુંજમાં પધારે છે. વાત કરી. સવારથી શ્રી ઠાકોરજીએ માન ધર્યું છે, સાંજ થઈ ગઈ, છોડાવવાને માટે ઘણા બધા પ્રયત્ન કર્યા, પણ માન છોડતા નથી, શું કરવું જોઈએ. શ્રી યમુનાજીએ કહ્યું, શ્રી ઠાકોરજીએ આપનું સ્ત્રી સ્વરૂપ લીધું છે, અને સ્ત્રી સ્વરૂપનું માન છોડાવવાનું હોય તો કોઈ સ્ત્રી છોડાવે
એની કરતા પુરુષ છોડાવે એ વધારે સારું છે. ત્યારે શ્રી સ્વામિનીજીએ શ્રી યમુનાજીના મનનો ભાવ જાણી લીધો, સમજી ગયા અને તરત જ શ્રી ઠાકોરજીના વસ્ત્ર હતા એ વસ્ત્ર શ્રી મહારાણીમાને પરિધાન કરાવ્યા. શ્રી મહારાણીમાં શ્રી યમુનાજી શ્રી હસ્તમાં કમલની માલા લઈ અને શ્રી ઠાકોરજીની પાસે પધારે છે. ચિત્રને બરાબર યાદ રાખજો એટલે આ પ્રસંગ આપ લોકોને સમજાઈ જશે. સુંદર મજાની કમલ પુષ્પની માલા છે, શ્રી ઠાકોરજીની સન્મુખ લઈને પધાર્યા અને જેવા શ્રી યમુનાજી પધાર્યા તરત જ શ્રી ઠાકોરજી પોતાના સ્થાનમાંથી ઠાડા થઈ ગયા, ઉભા થઈ ગયા. હસતા હસતા કહ્યું, શ્રી યમુનાજી, મારે માન તો શ્રી સ્વામિનીજીની સાથે હતું, આપની સાથે ક્યાં મારે કઈ તકલીફ છે? ખડખડાટ હસવા લાગ્યા. હવે મહારાણીમાં લાવ્યા તો હતા કમલના માલાજી શ્રી ઠાકોરજીને ધરવાને માટે, પણ એ સમયે એટલો આનંદ ત્યાં થઈ ગયો કે માલાજી શ્રી હસ્તમાં જ રહી ગયા. શ્રી યમુનાજીએ વિચાર કર્યો કે લાવો, શ્રી રાધિકાજીનું કાર્ય તો થઈ ગયું, સ્વામિનીજીનું કાર્ય તો થઈ ગયું, ઠાકોરજી પ્રસન્ન થઈ ગયા, હવે આ વસ્ત્ર મારા જે હતા 16 શણગાર એને પાછા ધારણ કરી લઉં. અને એ સમયે શ્રી ઠાકોરજી, શ્રી સ્વામિનીજી બધાએ આજ્ઞા કરી, વિનંતી કરી કે આ પોશાક આપને ખૂબ સુંદર લાગે છે, આપને યોગ્ય લાગે તો આપ આને પરિધાન કરો. અને એ જ શૃંગાર, એ જ શણગાર શ્રી મહારાણીમાએ ધારણ કર્યા અને આપણને જે દર્શન થાય છે, મુકુટ કાશીનો શૃંગાર ધારણ કર્યો છે, એની પાછળનું કારણ આ છે. ઘરના નાના નાના બાળકોને આ વાત સમજાવો. હું તો મારા મનનો જે અનુભવ છે એ આપ લોકોને જણાવું. નહીતર બાળક મૂંઝાશે કે એક નદીનું સ્વરૂપ હોય તો નદીના સ્વરૂપને આવી રીતના આ પહેરવેશ એ કઈ રીતનો ધારણ કરાવ્યો હોય, આ શૃંગાર કઈ રીતના ધારણ કરાવ્યા હોય. બાળકોનું ભાવ પોષણ કરવું ખૂબ જરૂરી છે. ધીરે ધીરે એમને બે પાંચ મિનિટના આવા કોઈક નાના નાના પ્રસંગ કહેશો તો આપણા ધર્મમાં એમની અભિરુચિ એ વધારે વધશે. સ્મરપિતો શ્રિયમ બિભ્રતિમ, આ શ્લોક, પ્રથમ શ્લોક, એમાં શ્રી મહારાણીમાં એમનું જે ઐશ્વર્ય એનું નિરૂપણ કર્યું છે. અસ્મિન શ્લોકે સકલ સિદ્ધિ હેતુત્વમ પ્રથમમ ઐશ્વર્યમ પ્રદર્શિતમ. સકલ સિદ્ધિ હેતુરૂપ જે પ્રથમ ઐશ્વર્ય છે એનું નિરૂપણ આમાં કરવામાં આવ્યું છે. આ પ્રથમ શ્લોક છે શ્રી યમુનાષ્ટકમનો. હવે આપણે એનાથી આગળ વધીએ, જેમાં શ્રી યમુના મહારાણીની ઉત્પત્તિનો, પ્રાકટ્યનો બીજો પણ પ્રસંગ આપણને જાણવા મળશે. કલિંદ ગિરિમસ્તકે પતદમંદ પૂરોજ્વલા વિલાસ ગમનોલ્લસ પ્રકટગંડ શૈલોન્નતા સઘોષ ગતિદંતુરા સમધિરોડદોલોત્તમા મુકુંદ રતિવર્ધિની જયતિ પદ્મબંધો. મુકુંદ રતિવર્ધિની એને આપણે યાદ રાખવાનો. હવે શ્રી મહારાણીમાં ભૂતલ પર પધારે છે, એમાં શ્રી મહારાણીમાનું સ્વરૂપ એનું નિરૂપણ કરતા આરંભ કર્યો છે કલિંદ ગિરિમસ્તકે. તો ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે ભૂતલ પર પધારે છે અને એની સાથે સાથે મહારાણીમાનું આ જે કલિંદગીરી મસ્તકે છે, આ બંનેને શ્રી પ્રભુચરણ અવતારનું જે સામ્ય છે, ભૂતલ પર પધારવાનો જે પ્રસંગ છે, એ બંનેને ભેગા કરે છે. કૃષ્ણ અવતારે યથા ભગવત અલૌકિક પ્રકારેણ આવિર્ભાવ તથા શ્રી યમુનાયા. એટલે ભગવાન શ્રી કૃષ્ણનો જે પ્રમાણે આવિર્ભાવ થયો, આપણે ત્યાં જન્મવું એવો શબ્દ નથી, આવિર્ભાવ ને તિરોભાવ જે ભગવાનની બે શક્તિઓ છે એવા શબ્દો છે. તો એ જ પ્રમાણે શ્રી યમુના મહારાણીજી પણ કોઈ લૌકિક સ્વરૂપે નથી પધાર્યા,
એમનો પ્રકાર છે એ પણ અલૌકિક છે. ભગવાન વસુદેવ ગૃહે અવતીર્ય, ભગવાન પ્રકટ થયા છે, પધાર્યા છે શ્રી વસુદેવજીને ત્યાં, અને પછી પધાર્યા છે નંદ બાવાને ત્યાં, અને એ જ પ્રસંગનું અનુસંધાન લે છે તથા શ્રી યમુનામાં. ભગવાનને માટે એવું કહેવાય કે નંદ બાવાના પણ દીકરા અને શ્રી વસુદેવજીના પણ પુત્ર, એવી જ રીતે મહારાણી માને માટેનો જે પ્રસંગ છે એને શ્રી દ્વારિકેશજી પણ અને શ્રી હરિરાયજી પ્રભુચરણ પણ યાદ કરાવે છે. તો મહારાણી માને જોવાની દ્રષ્ટિ કઈ? તો ઉત્પત્તિના પ્રસંગો અલગ અલગ ગ્રંથોમાં મળે છે. કેટલાક ગ્રંથો એવા છે કે જે ઘરમાં વસાવવા જેવા છે. નાથ દ્વારા જ્યારે જાઓ ત્યારે શ્રીનાથજીની પ્રાકટ્ય વાર્તા લઈ આવો, અને એનું જ વિસ્તૃત સ્વરૂપ જાણવું હોય તો ઘાટકોપરના વૈષ્ણવ છે પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી મથુરેશ્વરજી મહારાજની આજ્ઞાથી ખૂબ સુંદર એક ગ્રંથ લખ્યો છે, શ્રીનાથજી ચરિત્રામૃત. ઠાકોરજીની કૃપા છે એ વૈષ્ણવ પર અદ્ભુત વર્ણન શક્તિ ભગવાને આપી છે, અને પ્રભુ એમના દ્વારા શ્રી મહારાણી માને માટે પણ એવો જ એક ગ્રંથ પ્રકાશિત કરાવ્યો છે. એમની નામ સેવા સંપ્રદાયમાં છે. તો આવા જે ગ્રંથો પ્રકાશિત થયા હોય એને વસાવો ઘરમાં, એ મૂડી છે આપણી. તો મહારાણી માના જે પ્રાકટ્યના પ્રસંગો મળે છે એનું અનુસંધાન વિચારીએ તો શ્રી હરિરાયજી મહાપ્રભુજી આજ્ઞા કરે કે આનંદમય શુદ્ધ સત્વ સ્વરૂપ સૂર્યમંડળની અંદર જે નારાયણ એમના હૃદયમાંથી રવિભૂત રસાત્મા શ્રી યમુનાજી પ્રકટ થયા છે. હવે આકાશમાં જે સૂર્યનારાયણ દેખાય છે એ તો આપણને પ્રકાશ આપનાર છે, એટલું જ અર્થઘટન નથી કરવાનું. સારસ્વત કલ્પ અને શ્વેતવારા કલ્પ આ બંનેમાં અલગ અલગ પ્રસંગ મળે છે. પદ્મ પુરાણનું અનુસંધાન એમાં આપ્યું છે. એમાં શ્રી યમુના મહાત્મ્ય અધ્યાય છે, એમાં વિવસ્વાન આદિત્ય અને સંજ્ઞા દેવી એમના પુત્રી તરીકે શ્રી યમુનાજી પધારે છે. એક શબ્દ છે એનું નામ છે વેદત્રય. ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ આ ત્રણને માટે શબ્દ છે વેદત્રય, અને એનું જ બીજું નામ છે, એનું નામ છે આદિત્ય. આદિત્યનો અર્થ સૂર્ય પણ થાય કે જે આપણને પ્રકાશ આપે છે, પણ અહીંયા આગળ જે અર્થઘટન કર્યું છે એ આધ્યાત્મિક સ્વરૂપ કે જે વેદત્રય સ્વરૂપ છે. એમના દ્વારા સંજ્ઞાના દ્વારા શ્રી મહારાણીમાં શ્રી યમુનાજીનું પ્રાકટ્ય થયું, અને ધર્મરાજ વેદત્રય રૂપે આદિત્ય અને એમનું સમ્યક જે જ્ઞાન છે એનું નામ સંજ્ઞા છે, એમાંથી ધર્મનું પણ પ્રાકટ્ય થયું. અને સાથે સાથે આપણે બે શબ્દ બોલીએ છીએ, યમ અને યમુના. તો મહારાણી માનું પણ પ્રાકટ્ય આપણે વિચારીએ તો આનંદમય ભગવાન નારાયણમાંથી શ્રી યમુનાજીનું પ્રાકટ્ય છે. આદિત્ય અને સંજ્ઞા એમના દ્વારા યમ એટલે ધર્મ અને શ્રી યમુનાજીનું પ્રાકટ્ય છે. શ્રી યમુનાજીના આધ્યાત્મિક સ્વરૂપનું પ્રાકટ્ય અગર ક્યાંકથી થયું છે તો અલૌકિક આધિદૈવિક રવિમંડળમાંથી થયેલું છે. અને આધિદૈવિક સૂર્યમંડળ અર્થાત વ્યાપી વૈકુંઠ ત્યાંથી શ્રી યમુનાજી વ્રજમંડળમાં પધારે છે. આપણે આ કલિંદગીરી મસ્તકે એનું અનુસંધાન યાદ રાખવાનું કે મહારાણીમાં પધારે ક્યાંથી? તતો વ્રજ આગત્ય ભક્ત સંવલિતા જાતા. ત્યાંથી પધાર્યા છે વ્રજમંડળમાં, અને જે વ્રજભક્તો છે એની સાથે માં યમુના મહારાણીજી વિરાજમાન થયા છે.
દરેક શ્લોકની કંઈક ને કંઈક વિશેષતા છે. આ શ્લોકમાં 5 શબ્દો, 5 વિશેષણ છે, એને વિચાર કરવા જેવા છે. શ્રી દ્વારકેશજી સમજાવે છે, અમંદ પૂરોજ્વલા અત્ર અયમ આશયઃ જલમ યદા ઉચ્ચૈઃ પતતિ તદા ફેનાકાર માશુગામી ચ ભવતિ. હવે કોઈ પણ પ્રવાહ ઉપરથી પડતો હોય ને એવું જે દ્રશ્ય જોયું હોય તમે એને યાદ કરો એટલે અમંદ પૂરોજ્વલા એ જે પદ છે સમજાઈ જશે. ઉપરથી જ્યારે પ્રવાહ નીચેની તરફ પડતો હોય ત્યારે એમાં એવું લાગે કે ઘણું બધું ફીણ થયું છે. સફેદ સફેદ રંગનું દેખાય આપણને. કોઈ પણ ધોધ હોય ત્યાં આગળ આપણે જોઈએ, કોઈ પણ ડેમ હોય ત્યાં આગળ આપણે જોઈએ તો આપણને આ ખ્યાલ આવે. અને જે સ્થાનમાં પડે ત્યાં આગળ ખાડો પણ થઈ જાય અને સાથે સાથે નાની નાની શિલાઓ વગેરે હોય તો ક્યારેક તૂટે પણ ખરી અને એનો આકાર પણ બદલાઈ જાય. યત્રોચ્ચૈઃ પતતિ તત્ર હૃદો ભવતિ. અને આવી રીતે મહારાણીમાં ઉચ્ચ સ્થાનમાંથી નીચે પધારે છે તો પધારવાના પ્રકાર એમાં બીજું પદ વિલાસ ગમનોલ્લસ પ્રકટગંડ શૈલોન્નતા. શિલાખંડ ઉપરથી પસાર થાય છે મહારાણીમાં એટલે એની જે શોભા છે અનેક ગણી વધતી જાય છે. મૂળ ક્યાં છે તો આપણે દિવ્ય આદિત્ય અને સંજ્ઞાની સાથે સંબંધ લીધો. હવે નીચે જે પધારી રહ્યા છે એનું નિરૂપણ આપણને સમજાવે છે. આખો જ પ્રકાર છે, સુંદર પ્રકાર છે. પ્રવાહમય સ્વરૂપ ધારણ કર્યું છે. હવે એક નામ છે સરિતા, એટલે જે સતત સરે રાખે એનું નામ સરિતા છે. આ નદીનો સ્વભાવ છે. એને બાંધીને રાખો તો એને ગમે નહીં, એને સતત પ્રવાહમાં રહેવા માટે. બંધિયાર જલ એને બહુ માફક ના આવે. તો દિવ્ય સ્થાનમાંથી નીકળે છે. એની જે શોભા છે એ શોભાનું ઊંચા નીચા પર્વત ઇત્યાદિ આવે, ખંડ આવે, પાષાણ આવે, એની પર પસાર થઈ અને મહારાણીમાં પધારતા હોય છે તો શાંતિથી પધારે છે કે કઈ અવાજ આવે છે એનો, એટલે શબ્દ સમજાવ્યો સઘોષ ગતિદંતુરા. હર્ષોલ્લાસથી પધારે છે. કારણ એમની જે ગતિ છે એ તીવ્ર ગતિ છે. તો તીવ્ર ગતિ શેને માટે? અથ તદ્ગમકમ ભગવન મેલનોત્સુકત્વ. નાથ દ્વારા દર્શન કરવાને માટે આપણે જઈએ અને શ્રી ઠાકોરજીની સન્મુખમાં જવાનું હોય અને પહેલા દર્શન કરવામાં આપણા મનમાં જે તીવ્રતા હોય કે ક્યારે દર્શન થાય, અને જેવા શ્રી ઠાકોરજીની સન્મુખ જઈએ એટલે જે જર્નીનો આપણો થાક હોય એ બધો જ ત્યાં દૂર થઈ જાય. શ્રી ઠાકોરજીના દર્શન, મુખારવિંદના દર્શન કરીએ. એવી જ રીતે બહારગામથી જ્યારે આપણે આપણા ઘરે આવીએ અને શ્રી ઠાકોરજીની સન્મુખ થઈએ ત્યારે બાકીનો પરિતાપ હોય એ દૂર થઈ જાય. શબ્દ સમજાવે છે, વૈષ્ણવના જીવનમાં ઉપયોગી શબ્દ છે, મહારાણીમાના જીવનની સાથે જોડાયેલું છે, જે શ્રી પુરુષોત્તમજી સમજાવે છે. ભગવાન મેલનો સુખત્વમ. મહારાણીમાં સમજાવે છે તમને ને મને કે ભગવાનને મેળવવાને માટે કાયમને માટે જીવનમાં એક ઉત્સુકતા રાખજો. જો ઉત્સુકતા હશે તો ભગવાનની પાસે જવાનો આપણને આનંદ આવશે. અને જવાનું કઈ રીતે? ખૂબ જ ઉત્સાહથી જવાનું. સઘોષ ગતિદંતુરા, અવાજ કરતા પધારે છે. પણ આપણે એટલો વિવેક રાખવાનો કે આપણે કોઈ લૌકિક વાત નહીં, શ્રી ઠાકોરજીની સન્મુખમાં જ્યારે જવાનું હોય તો અલૌકિક વાત કરવાની. અને મહારાણીમાં પધારે છે ત્યારે ઉચ્ચતઃ પાતે શોભામ ઉક્વા તતો વિષમ ભૂમિ ગતિ શોભામ આહ. પેલા ઉપરથી પધાર્યા એની શોભાનું નિરૂપણ કર્યું. હવે જલનો જે પ્રવાહ ભૂમિ પર વહી રહ્યો છે એના માટેનો
પ્રકાર કયો છે ને એની શોભા કેવી છે? તો કે ઘોષ કરે છે. શ્રી હરિરાજ મહાપ્રભુજી ઘોષ શબ્દને બે રીતે સમજાવે છે. ઘોષહા શબ્દો વ્રજો વેદ. એક વ્રજજન અથવા તો વ્રજ, જ્યાં વ્રજભક્તોનો સમૂહ રહે છે એને પણ ઘોષ કહેવાય. અને બીજો શ્રી મહારાણીમાં પધારે છે ત્યારે જે અવાજ આવે છે એને પણ ઘોષ કહી શકાય. ઘોષહા શબ્દો વ્રજો વેદ. અને એવી રીતે શ્રી મહારાણીમાં પોતાના ઉત્કટ ભાવને લઈ અને પ્રભુની પાસે આગળ આગળ આવે છે. સઘોષ ગતિ દંતુરા. દંતુર શબ્દેન વિવિધ વિકારવત્વમ ઉચ્યતે. અનેક એના અર્થઘટન કર્યા છે, થોડી શાસ્ત્રીય પરિભાષા છે, ગ્રામેટિકલ એનો ઉલ્લેખ કર્યો છે. કવિ જયદેવની સાથે પણ એનો સંબંધ સમજાવ્યો છે. એક વાક્યમાં સમજવું હોય દંતુર શબ્દને તો એટલો વિચાર કરી શકાય કે શ્રી યમુનાજીમાં અનેક પ્રકારના સાત્વિક ભાવ રહેલા છે. પ્રભુની પાસે જ્યારે જઈ રહ્યા છે ત્યારે હૃદયના ભાવ કેવા, આ શબ્દ સમજાવે છે કે ભગવાનની પાસે જાઓ તો સાત્વિક ભાવ લઈને જજો. સંપ્રદાયમાં ભાવનું ખૂબ મહાત્મ્ય છે. આવશે આગળ ષોડશમાં પ્રસંગો વિચાર કરીશું આપણે. અને પછી શબ્દ છે સમધિરૂઢ દોલોત્તમ. જાણે પાલખીમાં બિરાજમાન થઈને આવતા હોય. અનતિ સ્થૂલ શીલાસુ ગતિ શોભયા. એ જે પ્રવાહ વહે છે, અનેક પ્રકારના પાષાણ, અનેક પ્રકારની શિલાઓ પરથી વહે છે. તો શ્રી આચાર્ય ચરણને એવા દર્શન થયા જાણે પાલખીમાં બિરાજમાન થઈ અને ઘોષ કરતા કરતા ખૂબ આનંદથી મહારાણીમાં પધારી રહ્યા હોય એવી અનુભૂતિ થઈ. અને એક પ્રિયા જ્યારે પોતાના પ્રિયતમને મળવાને માટે જાય છે ત્યારે એના હૃદયના ભાવ એ ખૂબ ઉત્કટ હોય છે. તો આ તો અલૌકિક પ્રિયા અને એમના પ્રિયતમનો સંબંધ છે, કોઈ લૌકિક નથી. કારણ કે શ્રી ઠાકોરજીના દ્વારા પ્રાકટ્ય છે, આ શ્રી મહારાણીમાં છે. અને સંસ્કૃત ભાષા ખૂબ સમૃદ્ધ છે. એક અર્થઘટન એવું પણ સમજાવે છે અસમધિરૂઢેવ, કે પાલખી પર ન બિરાજ્યા હોય એ પ્રમાણેનું પણ અર્થઘટન કરે છે. તો પ્રભુની સન્મુખ જાય, મિલનને માટેની ખૂબ ઉત્સાહ છે. પાલખી પર નથી બિરાજતા, પાલખીમાં નથી બિરાજતા, પણ પોતાની જાતે જાતે જ મહારાણીમાં ખૂબ ગતિથી આગળ, આપણી ભાષામાં વિચારવું હોય તો દોડતા દોડતા આવી રહ્યા છે. સેવકના હૃદયમાં ભાવ કેવો હોવો જોઈએ, આ શબ્દો આપણને સમજાવે છે. સેવા કરો, ઠાકોરજીની સન્મુખમાં જવામાં એક ઉત્સાહ રાખો કે પ્રભુની સન્મુખ જવાનું છે. અત્યારે તો અનવસરનો સમય છે, પણ ક્યારે મારા ઠાકોરજીની સન્મુખ જવું, આ ભાવ આપણને સમજાવે છે. તો શ્રી મહારાણીમાં સમજાવે છે. અને પાંચમો શબ્દ, પાંચમું પદ, પાંચમું વિશેષણ આપણે સમજવાનું છે. એનું નામ છે મુકુંદ રતિ વર્ધિની. અનેક પ્રકારે અર્થઘટન છે. તતો ભૂમૌ આગત્ય મુકુંદ રતિ વર્ધિની જાતા. ભૂમિ પર તો પધાર્યા, ક્યાં દિવ્ય લોકમાં હતા. આમ તો ગોલોકમાં પ્રાકટ્ય, પછી આદિત્યને સંજ્ઞા એમના દ્વારા પધારે છે. ભૂતલ પર કલિંદ એના શિખર પર પધારે છે. અને આમ કરતા કરતા શ્રી ઠાકોરજીની નજીક પધારે છે, બ્રજમંડલમાં પધારે છે. અને એ સમયે મહારાણીમાં કેવા થયા એટલે સમજાવ્યું મુકુંદ રતિવર્ધિની. મુકુંદ ભગવાનમાં શ્રી યમુનાજી. હવે રતિ કોની વધારે, તો ભગવાનમાં ભક્તોની રતિ વધારનાર પણ મહારાણીમાં છે. અને સાથે સાથે ભગવાનને પણ વિનંતી કરે છે કે પ્રભુ, આપનો સેવક આપની પાસે આવ્યો છું. જેવી રીતે એની રતિ આપનામાં છે, એવી રીતે આપ પણ કૃપા કરો. આપ તો રતિના નિધિ છો, એ નિધિમાંથી થોડીક રતિ આ સેવકોને પણ આપજો.
એટલે અરસપરસ બંનેમાં રતિ વધારાવડાવવાનું કાર્ય અગર કોઈ કરે છે તો શ્રી યમુનાજી કરે છે, એક કડીનું કાર્ય કરે છે કે એક બાજુ સેવક છે, એક બાજુ ઠાકોરજી બિરાજમાન છે. હવે સેવકના મનમાં તો પ્રભુને માટેના ભાવ છે, રતિ છે, તો સાથે સાથે શ્રી ઠાકોરજીની પણ એની પર કૃપા થાય આવી વિનંતી કોઈ કરે છે તો આ મુકુંદ રતિવર્ધિની આ પદ સમજાવે છે. ઘણા વર્ષો પહેલા, લગભગ 30 વર્ષ જેટલો સમય તો થઈ ગયો હશે, ગોલોકવાસી પૂજ્ય શ્રી કૃષ્ણશંકર શાસ્ત્રીજીની મુંબઈના વલ્લભનિધિમાં ષોડશ ગ્રંથની સપ્તાહ હતી અને એ સમયે આ રતિ શબ્દ સમજાવ્યો હતો કે જે ક્ષણે ક્ષણે નિરંતર વધવાનો જેનો સ્વભાવ છે એનું નામ છે રતિ. એમાં ન્યૂનતા ના આવે. તો જે સેવક જ્યારે પ્રભુની પાસે જાય છે તો પાસે જાય એની રતિનો સતત અભિવૃદ્ધિ કરવાનું કાર્ય કોઈ કરે છે તો મહારાણીમાં કરે છે. અને એટલા જ માટે શબ્દ પ્રયોગ કર્યો છે, પદ પ્રયોગ કર્યો છે, મુકુંદ રતિવર્ધિની. અનેક પ્રકારે આ પદ સમજાવ્યું અને પછી જયતિ પદ્મબંધો સુતા, રસાત્મક કમળ એને વિકસિત કરવા માટે સૂર્યના પુત્રી શ્રી યમુનાજી સ્વયં રસરૂપા છે. હવે એ રસરૂપા મહારાણીમાં અન્ય નદીઓથી એમની વિશેષતા શું છે? તો બાકીની નદીઓ છે એમની કરતા વિશેષતા એક છે કે શ્રી ઠાકોરજીની સાથે સંબંધ શ્રી યમુનાજીનો છે. અનેક પ્રકારે આ બધી વાતો વિચારી શકાય અને એ મહારાણીમાં જયતિ પદ્મબંધો સુતા, શ્રી મહારાણીમાં એમના ઉત્કર્ષ, એમને સમજાવનાર શબ્દ એનું નામ છે જયતિ. સર્વત્ર મહારાણીમાંનો એમનો વિજય એ સમજાવી રહ્યા છે. ટીકાકારો આ શ્લોક ઉપર શ્રી મહારાણીમાં અને ભગવાન શ્રી કૃષ્ણ એ બંનેનું સામ્ય દર્શાવી અને 6 ઐશ્વર્યનું નિરૂપણ કરે છે. કહેવાની ઈચ્છા ઘણી થાય પણ ઘડિયાળનું કામ કરે છે. આગળના ઘણા શ્લોકો આપણે હજી વિચારવાના બાકી છે. તો એક એક વાક્યમાં કેવળ આપ લોકોને કહું હોય, કારણ કે સમજાવવા બેસીશ તો આજનો સમય પણ ઓછો પડશે. તો 6 ઐશ્વર્ય ભગવાનમાં પણ રહેલા છે અને શ્રી યમુનાજીમાં પણ રહેલા છે. શ્રી દ્વારકેશી નામના ટીકાકાર છે આ વાત સમજાવે છે. જયતીતિ સર્વોત્કર્ષેણ વર્તનમ ઐશ્વર્યમ. જયનો એક અર્થ થાય છે વિજયની પ્રાપ્તિ, અને આ વિજયની પ્રાપ્તિ શ્રી યમુનાજી ખૂબ જ ઉત્કૃષ્ટ અવસ્થાવાળા છે, સર્વોત્તમ છે, સર્વોત્કૃષ્ટ છે. એટલા માટે શ્રી આચાર્ય ચરણ શ્રી યમુનાજીમાં ઐશ્વર્ય નામનો ધર્મ છે એવું સમજાવે છે. બીજું, મુકુંદ રતિવર્ધનમ વીર્યમ. તમારી ને મારી રતિ જો ભગવાનમાં વધારે છે શ્રી મહારાણીમાં, તો એ શ્રી મહારાણીમાં રહેલો વીર્ય નામનો આ એક અલૌકિક ગુણ છે. ત્રીજો છે શ્રી. શ્રીનો એક અર્થ થાય છે શોભા. સમધિ રૂઢ દોલોત્તમા ઇતિ શ્રી. કોઈક ખૂબ જ પ્રેસ્ટિજિયસ લેડી હોય, સામર્થ્યવાન હોય, સત્તાવાન હોય, અને જ્યારે પાલખીમાં બેસીને નીકળતી હશે એ જમાનામાં, ત્યારે એની શોભા કેવી હશે એની કલ્પના કરીએ એટલે આ શબ્દ સમજાઈ જાય. મહારાણીમાં જ્યારે ભૂતલ પર પધાર્યા ત્યારે આવી જ રીતે પાલખીમાં બેસીને પધારતા હોય એવી અનુભૂતિ થઈ. આ મહારાણીમાંની શોભા છે એમની શ્રી છે. સઘોષ ગતિદંતુરેતી યશાહ. ખળખળ અવાજ આવતો હોય
અને એ અવાજ કરતા કરતા મહારાણીમાં પધારતા હોય તો શ્રી દ્વારકેશી એવી આજ્ઞા કરે છે કે આ તો ભગવાનનું યશનું ગાન કરતા હોય, એમને એમ તો જાય નહીં, માટે આ એમનો યશ નામનો ગુણ છે. એવી જ રીતે પ્રકટગંડ શૈલોન્નતા વિલાસ ગમનોલ્લસત ઇતિ જ્ઞાનમ. ખૂબ જ ઉચ્ચ શિખરો ઉપરથી આવે છે, આગળ પધારે છે, એમની જે ગતિ છે વિલાસપૂર્વકની છે, મધુર ગતિ છે, ખૂબ જ શોભાયમાન છે મહારાણીમાં. એને ટીકાકાર જ્ઞાન નામનો ગુણ કહે છે. અને વૈરાગ્યમ અમંદ પૂરોજ્વલેતિ વૈરાગ્યમ, ખૂબ જ તીવ્ર ગતિથી પધારી રહ્યા છે, પ્રવાહથી આવી રહ્યા છે, ખૂબ જ ઉજ્જવળ એવું સ્વરૂપ છે. અને વૈરાગ્યનો એક અર્થ એવો પણ થાય છે પોતાનો જે સ્વભાવ હોય એની પર વિજયની પ્રાપ્તિ. ટીકાકાર ખૂબ સુંદર રીતે આ બધા શબ્દો સમજાવે છે આપણને. હવે આ જે બીજો શ્લોક છે એને આપણે વિરામ આપીએ. અસ્મિન પદ્યે ભાવવર્ધકત્વમ દ્વિતીયમ ઐશ્વર્યમ દર્શિતમ. ટીકાકાર એવું સમજાવે છે કે આ બીજા શ્લોકમાં ઐશ્વર્ય કયું સમજાવ્યું, તો ઠાકોરજીની તરફ આપણો ભાવ દિવસે દિવસે વધારે છે મહારાણીમાં, એટલું આ શ્લોકનું ઐશ્વર્ય સમજાવ્યું. હવે ભૂતલ પર તો પધાર્યા, તો આગળની વાત ત્રીજા શ્લોકમાં સમજાવી. ભુવમ ભુવન પાવની મધિકતા મને કસ્વનૈ પ્રિયાભિરીવ સેવિતામ શુકમયુર હંસાદિભિ તરંગ ભુજકંકણ પ્રકટ મુક્તિકા વાલુકા નિતંબ તટસુંદરીમ નમત કૃષ્ણતુર્ય પ્રિયામ. તતો ભુવ્યાગતાયા ધર્માનાહુર ભૂમિતિ. ભૂમિ પર પધાર્યા તો એના ધર્મોનું નિરૂપણ હવે કરી રહ્યા છે. તો પ્રશ્ન એક થાય કે મહારાણીમાં ભૂમિ પર પધાર્યા શેને માટે? તો બે વાત આપણે વિચારી શકાય. ટીકાકાર એવું સમજાવે છે, ભુવન પાવનીમ ઇતિ. ભૂતલ પર એટલા માટે પધાર્યા છે કારણ કે ભૂતલને પાવન કરવાની છે, ભૂમિને પાવન કરવાની છે. અને બીજું અનુસંધાન મળે છે, શ્રી સ્વામીની જે વિનંતી કરી હતી, ઠાકોરજીએ જયારે આજ્ઞા કરી કે હવે કૃષ્ણાવતાર સ્વરૂપે ભૂતલ પર પધારવાનું છે મારે, આપ પધારો, ત્યારે સ્વામીનીજીએ વિનંતી કરી હતી કે આવું એનો મને વાંધો નથી, પણ મારી સાથે સાથે મને શ્રી યમુનાજી પણ જોઈશે, શ્રી ગિરિરાજ ગોવર્ધન પણ જોઈશે, અને વ્રજની ભૂમિ પણ જોઈશે. જો એટલું પધરાવો તો હું આપની સાથે આવીશ. તો આ બે પ્રયોજન ટીકાકાર એકનો ઉલ્લેખ કરે છે, પણ બીજે ક્યાંક બીજો પણ પ્રસંગ મળે છે. એ બંને પ્રસંગ આ તો સંક્ષિપ્તમાં વાત કરું છું આપ લોકોને. આ બધા પ્રસંગોને લંબાવવાને માટે વિચાર કરીએ તો ઘણું વિચારી શકાય છે. વિસ્તૃત પ્રસંગો છે આ બધા. તો આ શ્લોકમાં યાદ રાખવાનું ખાસ એક પદ છે, એનું નામ છે ભુવન પાવની. જે ઐશ્વર્ય છે ભૂમિને પાવન કરવાને માટે પધાર્યા છે. હવે શ્રી યમુનાજીનું ભૂતલ પર પધારવું, એમાં ભગવાનમાં ભક્તની રતિ વધારવાની, તો એના માટે અનુકૂળ ભાવ જોઈએ. કારણ કે રતિ અને ભાવ એ અરસપરસ જોડાયેલા છે સાહિત્ય શાસ્ત્રની દ્રષ્ટિએ. તો સાહિત્ય શાસ્ત્રમાં અલગ અલગ ભાવ આપ્યા છે, જેના દ્વારા રતિની અભિવૃદ્ધિ થાય. વિભાવ, અનુભાવ ઇત્યાદિ જે ભાવ છે એની સાથે સાથે આ રતિ શબ્દ વિચારીએ તો એ પણ ઉપયોગી થઈ શકે. ભુવમ ભુવન પાવની. તો ભુવનનો અર્થ શું? ભુવનમ લોકઃ. ભુવનનો અર્થ થાય છે લોક. સર્વોપી લીલા સૃષ્ટિ. હવે એનું અર્થઘટન શ્રી પ્રભુચરણ આપણને સમજાવે છે. લીલા સૃષ્ટિના જે જીવ છે અને સાથે સાથે જે આધુનિક જીવ છે, આ બધા જ જીવો
એના માટે ભુવન અથવા તો લોક, આ સમસ્ત જીવો તેમના ભગવાનમાં ભાવ, અન્ય બધા ભાવો એને દૂર કરી અને ભગવાનમાં એમનો ભાવ દ્રઢ કરવાનો, વધારવાનો અને સાથે સાથે ભગવાનની સેવામાં જઈ શકે એવો દિવ્ય દેહ, ધરુણવત્વ એ પણ એમને પ્રદાન કરવાને માટે મહારાણીમાં પધાર્યા છે. ભુવમ અધિગતામ. તો તમને ને મને શુદ્ધ કરવાને માટે, પવિત્ર કરવાને માટે મહારાણીમાં ભૂતલ પર પધાર્યા છે. ભગવદ ભાવ આપે, સાથે સાથે રતિની અભિવૃદ્ધિ કરે અને એની સાથે ભગવાનની સેવામાં આપણે જઈ શકીએ એવો દેહ આપણને આપવાનું કાર્ય કોઈ કરે છે તો શ્રી યમુનાજી કરે છે. તો શ્રી યમુનાજીનું આટલું બધું સૌંદર્ય, આટલું બધું સામર્થ્ય, તો પછી એમની સેવા કરવાને માટે કોઈ ઉપસ્થિત ખરું કે નહીં? કારણ કે એક લૌકિક સ્ત્રી હોય ને સામર્થ્યવાન હોય, સંપત્તિવાન હોય, તો એના પણ ઘણા સેવક સેવિકાઓ હોય, તો મહારાણી માની સેવા કરવાને માટે કોઈ ઉપસ્થિત ખરું કે નહીં? એની પછીનું પદ સમજાવે છે. પ્રિયાભિહિ ઇવ શુક મયુર હંસાદિભિ અનેક સ્વનૈહિ સેવિતામ. લૌકિક પ્રકારની સેવા નથી, આનો સંબંધ અલૌકિકતાની સાથે છે. અનેક સ્વનૈહિ એટલે અનેક પ્રકારના શબ્દો વડે એમની સેવા થઈ રહી છે. અને આ શબ્દો કેવા છે એટલે શબ્દ કરનાર કોણ છે એ પણ સમજાવે કે શુક મયુર હંસાદિભિ, શુક, મયુર, હંસ અને બાકીના બીજા બધા પક્ષીઓ. તો શુકનો અર્થ થાય છે પોપટ. તો પોપટ કઈ સેવા કરે? શુકો વાચિકી સેવામ કરો. ભગવાને એ પોપટના કંઠમાં માધુર્ય આપ્યું છે. તો એ માધુર્ય દ્વારા શ્રી યમુના મહારાણીજીની સન્મુખ જ્યારે હોય છે ત્યારે આ પોપટ પોતાની વાણીનો વિનિયોગ કરે છે. મયુરહા કાયિકીમ, જે મયુર છે એટલે મોર છે, પોતાની કાયા દ્વારા શ્રી મહારાણીમાની સેવા કરે, પ્રસન્ન કરે છે. વર્ષા ઋતુ થવાની હોય અને મોર જ્યારે નૃત્ય કરે ત્યારે એની કળાઓ એ દર્શનીય હોય છે. પણ એને છોડીને પણ મયુર જ્યારે આનંદમાં આવે ત્યારે નૃત્ય કરે. આપણા દેશમાં તો આવું દેખાવાનું કદાચ કોઈક જગ્યાએ હવે થઈ શકે, પણ વિદેશની ભૂમિમાં આજે પણ આવા દર્શન થાય છે. ઠાકોરજીની કૃપાથી શ્રીમદ ભાગવતજીની સપ્તાહ કરવાને માટે દેશ વિદેશમાં ઠાકોરજી લઈ જાય, કોઈક ને કોઈક પરિચિત હોય આવા કોઈક સ્થાનમાં લઈ જાય તો આપણને ખબર પડે. ગયા વર્ષે કેલિફોર્નિયામાં મને એક પરિચિત લઈ ગયા હતા અને એટલા બધા મોર હતા ત્યાં આગળની એવી સુંદર કળા કરે. આપણે આગળ આગળ જઈએ તો એ મોર પાછલા પગે પાછળ પાછળ જાય. જો કલયુગમાં આવું શક્ય હોય તો જ્યારે સાક્ષાત મહારાણીમાં પધાર્યા હશે તો આ મોરે મહારાણીમાંની કઈ રીતની સેવા કરી હશે એની જરા કલ્પના કરી. પોતાની કાયાનો વિનિયોગ કરે છે. મયુરહા કાયિકીમ, અને એનાથી આગળ અધિકાર આપ્યો હંસ. હંસો માનસી, કાયાથી સેવા કરીએ બરાબર છે, સમજીશું આપણે આગળના ગ્રંથમાં સિદ્ધાંત મુક્તાવલીમાં પ્રભુની સેવાના પ્રકાર કેટલા છે. તો હંસ એનામાં એક વિવેક છે, નીર ક્ષીર ન્યાય ભગવાને એને આપેલો છે. જલ અને દૂધ આ બંનેનો ભેદ એ સારી રીતે પારખી શકે, સાચા મોતી કયા છે ને પ્લાસ્ટિકના કયા છે એ જાણી શકે છે, એની વિવેક દ્રષ્ટિ આપે છે. અને એટલે જ્યારે સેવા કરે છે તો હંસો માનસીમ, માનસી સેવા કરવાનું સુખ કોઈને પ્રાપ્ત થયું છે તો હંસને. અને આદિપદેન પારાવત કોકિલ
સારસ, ચક્રવાકે અને બાકીનો જે શબ્દ છે આદિ, તો એમાં બાકીના જેટલા પક્ષીઓ છે એ બધા પક્ષીઓ, એમાં કોયલ વગેરે પક્ષીઓનો વિનિયોગ છે. આપણી ઇકોસિસ્ટમમાં પક્ષીઓનું ખૂબ મહત્વ છે. શ્રીમદ ભાગવતમાં તો આપણે પક્ષીઓની સમૃદ્ધિ વાંચીએ તો આપણને ખ્યાલ આવે. વિશ્વમાં સારામાં સારા જ્યાં બર્ડ્સ પાર્ક્સ હશે અને એની સાથે શ્રીમદ ભાગવતના શ્લોકો આપણે વિચારીએ તો સમજણ પડે કે શ્રી વેદવ્યાસજીની અને શ્રી સુખદેવજીની દ્રષ્ટિ કઈ છે. તો આ સુંદર મજાના પક્ષીઓ પોતાના દેહનો વિનિયોગ ભગવત સેવામાં કરે છે. તમને ને મને સંદેશ આપે છે કે ભગવાને સારો કંઠ આપ્યો છે, તો કોયલ જે પ્રમાણે મહારાણીમાની સેવા કરે છે, જે પ્રમાણે પોપટ મહારાણીમાની સેવા કરે છે, એ રીતે શ્રી ઠાકોરજીને પ્રસન્ન કરો. જો ભગવાને મયુરની જેવી કોઈ કળા આપી છે, તો પુષ્ટિ માર્ગને આપણે કલા માર્ગ કહીએ, એવી રીતનો વિચાર કરીએ તો અનેકવિધ કલાઓનો વિનિયોગ ભગવત સેવામાં કરવામાં આવે છે. જે વિશેષતા ભગવાને આપી હોય એનો વિનિયોગ પ્રભુની સેવામાં કરો. આ શ્રી યમનાષ્ટકમના પક્ષીઓ તમને ને મને સમજાવે છે. એ પક્ષીઓનું જીવન સાર્થક ક્યારે થયું? મહારાણીમાની સેવામાં આવ્યા ત્યારે એમનું જીવન સાર્થક થયું છે. અનેક સ્વનેહી, અનેક પ્રકારના સુંદર મજાના શબ્દો કરે છે અને એના દ્વારા શ્રી મહારાણીમાને પ્રસન્ન કરે છે. એની પછીનું પદ છે પ્રિયા. હવે આ જે પક્ષીઓ છે એ પણ જ્યારે મહારાણીમાની પાસે જાય છે, યત્ર યથોચિતમ તત્ર તથા કુર્વંતી ઇતિ પ્રિયાપદમ. પ્રિયાનું કાર્ય શું? પોતાના પ્રિયતમની પાસે જાય એટલે એને સુખકર જે પદાર્થો હોય એના દ્વારા એનું ધ્યાન રાખે. આ જ ફરજ અત્યારે નિભાવી રહ્યા છે. જે પ્રકારની સામગ્રી અપેક્ષિત હોય એ પ્રકારની સામગ્રી, એ પ્રકારની સેવા એમના દ્વારા થઈ રહી છે. અને પછી તરંગ ભુજકંકણ, એ પદ એને સમજાવ્યું ત્યાંથી લઈને તટસુંદરીમ સુધી. તો શ્રી મહારાણીમાના તટ ઉપર જે વાલું છે, જે રેતી છે, એ પણ કોઈ સામાન્ય નથી, ખૂબ જ ચકચકાટ એટલે ચળકતી છે. તીરસ્ય ચાકચક્યવત સિકતા કૃતશોભામ તત્સ્વરૂપમ આહુ તરંગ ઇતિ. શ્રી યમુનાજીના તીર ઉપર એટલે તટ ઉપર જે ખૂબ જ છળકાટ વાળી જે રેતી છે, એની શોભા, એનું નિરૂપણ તરંગભુજ આ શબ્દથી, આ પદથી શ્રી આચાર્યચરણ સમજાવી રહ્યા છે. શ્રી ગોસાઈજી પ્રભુ ચરણ બહુ વિસ્તાર નથી કરતા, સંક્ષિપ્તમાં કહી દેશે અને પછી બાકીના ટીકાકારો છે એનો વિસ્તાર સમજાવે છે. તો જ્યારે શ્રી મહારાણીમાના તટ ઉપર આ બધી રેતી આવે છે, તો કોઈ સામાન્ય હોય એવી રેતી નથી લાગતી, પણ જાણે કોઈ મોતીઓ ચમકતા હોય એ પ્રમાણે એનો ભાસ થાય છે. તો રેતી જ, એ છતાં પણ એનું સૌંદર્ય એ રીતે ત્યાં આગળ દેખાય છે, જાણે અનેક મોતીઓ ત્યાં આગળ વિખરાઈને પડ્યા. શ્રી મહારાણીમાના સ્વરૂપમાં ક્યારેય પણ કોઈ પણ પ્રકારનો લૌકિક ભાવ કરશો નહીં. સંપ્રદાયમાં પ્રસંગ મળે છે, એક સેવક શ્રી ગોસાઈજી પ્રભુચરણની પાસે જાય છે. પોતાના હૃદયના ભાવ હતા એ બધી ભેટ સામગ્રી, રત્ન ઇત્યાદિ પધરાવે છે શ્રી ગોસાઈજી પ્રભુચરણની પાસે. અને એક પ્રસંગ એવો પણ મળે છે કે સુંદર મજાની મિશ્રી સિદ્ધ કરી અને શ્રી ગોસાઈજી પ્રભુચરણની પાસે પધરાવે છે. અને શ્રી ગોસાઈજી પ્રભુચરણ આજ્ઞા આપે છે કે આ બધું લઈ જઈ અને શ્રી યમુનાજીના જલમાં પધરાવે. એ સેવકના મનમાં આ વાત જરાક ડંખે છે, એને સમજાતું નથી કે આમ શેના માટે કર્યું.
વિનંતી કરી કે આ તો બધું આપના માટે પધરાવ્યું. શ્રી ગોસાઈજી પ્રભુચરણે કહ્યું કે ચાલ મારી સાથે. ડબરામાં થોડીક સામગ્રી પધરાવી છે અને આ વૈષ્ણવ સેવકને લઈને ગયા છે મહારાણીમાના તટ ઉપર. અને શ્રી યમુનાજીને થોડીક સામગ્રી અંગીકાર કરાવી, આ સેવકને દિવ્ય દ્રષ્ટિ આપી, જો તને કંઈક જલમાં દેખાય છે. અને જ્યારે એને જલમાં જોયું, એને ખ્યાલ આવ્યો જે જે સામગ્રી પોતાની સાથે સિદ્ધ કરીને શ્રી ગુસાઈજી પ્રભુચરણને પધરાવી આપી હતી, એ બધાનો વિનિયોગ મહારાણીમાં કરી રહ્યા હતા. બસ આ જ દ્રષ્ટિ રાખજો. શ્રી યમુનાજીના તટ ઉપર જાઓ, કદાચ ક્યારેક એવું બને કે આચમન કરવા યોગ્ય જલ ન હોય, તે પ્રશાસનની ખામી છે, મહારાણીમાંની ખામી નથી. તો જ્યારે પણ આપણે જઈએ, એક ભાવ રાખીને જઈએ કે આમાં કંઈક અલૌકિક છે. અને શ્રી યમુનાજીના તટ ઉપર રહેલી રેતીની વાત ચાલે છે, તો સંપ્રદાયમાં એક પ્રકાર એવો પણ મળશે આપણને કે કોઈક સેવકને મહારાણીમાંની જે રેતી છે એ રેતી પધરાવી આપી છે કે તમે આની સેવા કરો. આ સંપ્રદાયનો દ્રષ્ટિકોણ છે. એ ભાવ આવ્યો ક્યાંથી? એ ભાવ આપણને તરંગ ભુજકંકણ આ પદ સમજાવે છે. અને કૃપા કરીને જે વાતની આપણને સમજણ ન હોય, શક્ય હોય ત્યાં સુધી એના માટે ક્યારેય પણ કોઈ પણ પ્રકારની ટીકા ટિપ્પણી કરશો. કારણ આપણને ખબર નહીં હોય અને જો કંઈક બોલવા જઈશું તો અર્થનો અનર્થ થઈ જશે. એની કરતા આપણે એ વિષય જે ખબર નથી, તો જેને ખબર હોય એ બોલે તે વધારે સારું. અને કદાચ આપણને કંઈક જાણવાની જિજ્ઞાસા હોય તો કોઈકને પૂછી લો એ વાત કે આમાં સત્ય શું છે. ખૂબ સુંદર પદ તરંગ ભુજકંકણ. મહારાણીમાના તટ ઉપર જે દર્શન થઈ રહ્યા છે, આ દિવ્ય દર્શન અગર કોઈકને થયા તો શ્રી મહાપ્રભુજીને થયા. એવું નથી કે શ્રી આચાર્ય ચરણની પહેલા કોઈએ મહારાણીમાનો યશ નથી ગાયો, એવું નથી, અનેકે ગાયો છે. પણ જે દ્રશ્ય અને જે ભાવ અને જે પુષ્ટિ માર્ગીય દ્રષ્ટિકોણ શ્રી આચાર્ય ચરણે આપણને આપ્યો, એવો અન્ય ભાવ એ સાંપ્રદાયિક રીતે મળી શકે કે કેમ, એ પ્રશ્ન છે. પાઠ તો આપણે દરરોજ કરીએ છીએ, એ આપણી પર શ્રી મહારાણીમાની કૃપા છે. પણ પાઠની સાથે સાથે જ્યારે આપણે તરંગ ભુજ કંકણ બોલીએ ત્યારે આપણા મનમાં આ બધી જે વાતો આપણે શ્રવણ કરી રહ્યા છે મહારાણીમાને માટેની, એ ભાવ એ ઉત્પન્ન થવા જોઈએ કે તરંગ ભુજ કંકણ એટલે શું? તો આ સરસ મજાની જે વાલુકા છે, જે રેતી છે, એની જે શોભા છે, એનું વર્ણન શ્રી મહાપ્રભુજી કરી રહ્યા છે. તરંગા એવ ભુજાસ્તત્રયાની કંકણાની તત્ર પ્રકટાયા. જે તરંગો છે એ તો શ્રી મહારાણીમાની ભુજાઓ છે. અને સ્ત્રીની ભુજા, સ્ત્રીનો કર એ ખાલી ન હોય, એની પર સુંદર મજાના કંકણ ધારણ કર્યા હોય, તો શ્રી મહારાણીમાનું સ્વરૂપ પણ આ તરંગરૂપી કંકણ એને ધારણ કરેલા છે, એનું નિરૂપણ શ્રી મહાપ્રભુજી સમજાવે છે. માટે આ રેતી એ કોઈ સામાન્ય રેતી નથી, પણ તરંગ એ જે લહેર આવે છે એ જ શ્રી મહારાણીમાની પૂજા છે, શ્રીહસ્ત છે. અને એના જે આભૂષણ કંકણ, અને એ કંકણમાં દિવ્ય જે મોતી વગેરે છે, એ મોતી એ જ આ ચમકીલી રેતી છે, એવું અનુસંધાન રાખવાનું. આવા શ્રી મહારાણીમાં એમને આપણે સન્મુખમાં જઈએ તો નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ. મહારાણીમાં કેવા છે? તો ભગવાનના ચતુર્થ, સૂર્યનો અર્થ થાય છે ચતુર્થ, એવા પ્રિયાને આપણે પ્રણામ કરીએ. ભગવતી સ્નેહાતિશયો વિશેષેણ. તો અહીંયા આગળ ચતુર્થ પ્રિયા એનું અનુસંધાન આ ચાર કયા? તો ટીકાકાર, ત્રણેય ટીકાકાર એના માટે અલગ અલગ વાત આપણને સમજાવે છે. વિચાર કરીએ આપણે જરા.
તત્રેકા મુખ્યા ભગવતા સ્વામિની સર્વ વિલક્ષણા. ગઈકાલે એક એક વાક્યમાં કહ્યું હતું, આજે પ્રસંગ આવ્યો, જરા વાત સમજી લીધા. પ્રથમ જે છે એ મુખ્ય સ્વામિનીજી અને સર્વ વિલક્ષણા એટલે બધાથી વિલક્ષણ છે. એ અનન્ય પૂર્વા નથી, અન્ય પૂર્વા નથી, પણ નિત્ય સિદ્ધા ગોપીજનોના યુથેશ્વરી એવા શ્રી સ્વામિનીજી, શ્રી રાધિકાજી છે. ભગવતો રસાત્મકસ્ય શ્રુતિ સિદ્ધસ્ય અવલંબન. હવે જે મુખ્ય સ્વામિનીજી છે એ ભગવાનને શ્રુતિ સિદ્ધ રસાત્મક સ્વરૂપ એના આલંબન વિભાવ રૂપ છે અને રસોત્પત્તિ કરવાનું કાર્ય કરે છે. આ પ્રથમ યુથ એનું અનુસંધાન, કે પ્રથમ જે સ્વામિનીજી છે એમનું અનુસંધાન છે. હવે બીજા સ્વામિનીજી શ્રુતિરૂપા ગોપગૃહેષુ સ્થિતાઃ સર્વાત્મ ભાવવત્યઃ પ્રૌઢા એકઃ. બીજા કક્ષામાં ગોપ લોકોના ઘરમાં ગોપગૃહેષુ. એ કોણ? એટલે સમજાવ્યું શ્રુતિરૂપા, શ્રુતિ સ્વરૂપા છે, જેમને સર્વાત્મ ભાવ સિદ્ધ થયેલો છે. પ્રૌઢાહા એટલે પ્રૌઢ અવસ્થા જેમની છે, જેમને અન્ય પૂર્વા એ નામથી પણ કહેવામાં આવે છે, જેમનો સંબંધ શ્રી ચંદ્રાવલીજીના યુથની સાથે છે. આ બીજા છે. ત્રીજું જે યુથ છે, ત્રીજા જે સ્વામિનીજી છે, એમાં તથા કુમારિકા વ્રજસ્થા. કુમારિકા એમાં એક શબ્દ વધારે આપણે ઉમેરવો હોય તો ઋષિરૂપા કુમારિકા એ પણ વિચારી શકાય. અનન્ય પૂર્વા એ અનન્ય પૂર્વા. વિવાહ ભાવે અપી વિવાહા ભાવેપી વસનાદાનેન સ્વકીયા કૃતાશાપરા. જ્યારે કાત્યાયની દેવીનું વ્રત કર્યું, ભગવાન શ્રી કૃષ્ણ એમની પાસે પધાર્યા છે, વિવાહ હજી થયા નથી, એમને વચન આપ્યું છે કે જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે સેવામાં તમારો અંગીકાર કરીશ. આ અવિવાહિતા ઋષિરૂપા અનન્ય પૂર્વા ગોપીજનો, એમના યુથના અગર કોઈક મુખ્ય છે, યુથેશ્વરી કોઈક છે, તો શ્રી રાધા સહચરી છે. એટલે એક શ્રી સ્વામિનીજી, એમની સાથેનો સંબંધ આપણને બતાવ્યો. બીજા શ્રી ચંદ્રાવલીજી, ત્રીજા જે છે શ્રી રાધા સહચરીજી છે, અને ચતુર્થી શ્રી યમુના છે. ચોથા ક્રમે શ્રી મહારાણીમાં બિરાજમાન છે. તસ્યામપી ક્રીડા વ્યાજેન. શ્રી મહારાણીમાં જલ ક્રીડા દ્વારા પોતાના રસાત્મક સર્વાંગ સંસ્પર્શ એના દ્વારા શ્રી ઠાકોરજીની સેવામાં પણ ઉપસ્થિત થયેલા છે. આ તો એક શ્રી હરિરાયજી મહાપ્રભુજીનો મત છે. એવી જ રીતે શ્રી પુરુષોત્તમજી છે, શ્રી દ્વારકેશ ચરણ છે, આ બધા જ પોતપોતાના મત એને અહીંયા આગળ સમજાવે છે. અને મહારાણીમાં ચતુર્થ પ્રિયા, એમાં બીજો શબ્દ એક એ પણ સમજવાનો છે, પ્રિયા અને પત્ની એનો ભેદ પણ વિચારવા જેવો છે. અન્યસ્તુ ભુવન પાવનીમ, આ શ્લોકનો એ રીતે અર્થઘટન કરી અને ભુવન પાવની આ જે ઐશ્વર્ય છે, તૃતીયમ ઐશ્વર્યમ દર્શિતમ, આ ત્રીજા શ્લોકમાં આ જે ત્રીજું ઐશ્વર્ય છે એ ઐશ્વર્યને અહીંયા આગળ સમજાવવામાં આવ્યું છે. તો શ્રી ઠાકોરજીની કૃપાથી અત્યારના જે પણ આપણે આજે શ્રવણ કર્યું મહારાણી માને માટેનું, હજી આપણે આગળના શ્લોકોનો જે ક્રમ છે, 3 શ્લોક થયા છે. ચોથા શ્લોકથી આવતીકાલે આરંભ કરીશું. ચોથા શ્લોકનું વિશેષત્વ છે શ્રી મહારાણીમાં અને ભગવાન શ્રી કૃષ્ણ, આ બંનેને એક જ શ્લોકમાં શ્રી આચાર્ય ચરણ એમનું લેખન કેવું છે, એમની વાણી કેવી છે, એનો પરિચય જ્યારે આપણે આવતીકાલે ચોથા શ્લોકથી આરંભ કરીશું ત્યારે એનું અનુસંધાન લઈશું.
पुनः एक वखत समुपस्थित श्रीमद वल्लभकुलने श्री चरणों दंडवत प्रणाम करूं અને દેશ વિદેશના જે પણ શ્રોતાઓ ઝૂમના માધ્યમ દ્વારા, ફેસબુકના માધ્યમ દ્વારા, યુટ્યુબના માધ્યમ દ્વારા જે પ્રમાણે આપ લોકો શ્રવણ કરી રહ્યા છો, આપ સર્વને ભગવત સ્મરણ. દરરોજ પરિષદના પદાધિકારીઓ આપની સન્મુખ નહીં આવે, પણ આપણી સાથે જ જોડાયેલા છે અને આખું જ આયોજન એમણે કરેલું છે એટલું આપણે ધ્યાન રાખીએ. પુનઃ એક વખત પરિષદને અભિનંદન આપી અને આજની જે વાણી છે શ્રી મહારાણી માના, શ્રી ઠાકોરજીના, શ્રી આચાર્ય ચરણના યુગલ શ્રી ચરણોમાં સમર્પિત કરી આપ સર્વને ભગવત સ્મરણ કરી અને વિરામ લઉં છું. અસ્તુ.